બધાની છે ને જય માતાજી. આજ તો જમો હાંજે તૈયાર થઈ ગઈ મસ્તીની. અને તૈયાર થઈને મારે છે ને બર્થડેમાં જવાનું હતું, તો વાળ સીધા કરવાનું મશીન લઈને હું તો છે ને ભાગી જાઉં. પેલા છે ને એને વાળ સીધા કરવા નતા રેખાબેન, એના છોકરાનો બર્થડે છે એને, એટલે પેલા જાતા વેચજો એને છે ને વાળ સીધા કરી નાખ્યા. વાળ સીધા થઈ ગયા પછી છે ને ડેકોરેશન કરવા માટે ફુગા ફૂલાવાના હતા, તો એ કે હજી ડેકોરેશન કરીને પછી તા પણ છે ને હું ફુગા ફૂલાવતી હતી, પણ એકે ફુગો મારાથી ન ફૂલ્યો. ફુગો ન ફૂલ્યો તો કાંઈ નહીં, હાલો આયા છે ને બીજા બધા લાડ બધા આવ્યા હતા, એને બધાએ ફુગા ફોલવી નાખ્યા. એ બધાએ ફુગા ફોલવા તો મેં કીધું કાંઈ નહીં, ફુગા ન ફૂલે તો કાંઈ નહીં, લાવો હું છે ને બીજું ડેકોરેશન કરવા મળું. તો આમ જો હું ડેકોરેશન કરતી એટલી વારમાં તો કેટલા બધા આવી ગયા, તો બધાએથી ડેકોરેશન કરી નાખ્યો ને પછી છે ને બીજા બધાએ આવી ગયા. પછી બધાએ આવી જાય એટલે છે ને તરત કેક કાપી નાખી. પછી તો બધા આવ્યા ને કેક કાપી, અને કેક કાપી એટલે બધાને છે ને ફોટા પાડવા હોય, તો અમે બધાએ જો ફોટા પાડી લીધા. ફોટા ને એવું પાડી રહ્યા ને એટલી વારમાં તો છે ને આમ જો ફોટા પડી જાય એટલે તરત જેટલા મહેનતથી ફુગા ફોલવા હા ને એ તો છે ને 1 સેકન્ડમાં બધાય છોકરાએ છે ને બધાય ફુગા ફોડી નાખ્યા. બર્થડે નો જો કેક કપાઈ ગયો ને એટલી વારમાં તમે જો એને છે ને નાસ્તો રાખેલો હતો, તમે જો નાસ્તો આવી ગયો ને બધા છે ને નાસ્તો કરવા મળ્યા. મને મનમાં એમ થયું કે કેક હોય કે ન હોય, પણ છે ને ખાવામાં નાસ્તો હોવો જોઈએ. આપણે છે ને બસ ખાવાનું કામ હોય. અને આમ જો ખાધું તો ખરું, પણ છે ને ખાધું ને પછી હારે એક ડીશ મારા ઘેરે લઈ લીધી ખાવા. પછી તો જો હું તો બર્થડે માં વહી આવી. તમે બધા છે ને એને હેપી બર્થડે કોમેન્ટમાં કહી દેજો. બધાને ટાટા બાય બાય, ફરી મળીએ નવા વ્લોગમાં.